તો રાજ્યના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો સતત યથાવત છે, ક્યારેક ચરસ ક્યારેક ગાંજો। જો કે આ તમામની વચ્ચે આપણે પૂરી જાણકારી અત્યારે આ ઘટનાને લઈને આપી દઈએ। દ્વારકાના દરિયાકાંઠેથી કરોડોનું ડ્રગ્સ ફરી એક વખત પણ મળી આવ્યું છે। આ વખતે મોજબ કિનારેથી મળી આવ્યું છે। છેલ્લા 2 માસની જો વાત કરવામાં આવે તો 73.70 કરોડનું બિનવારસી ચરસ પાછલા 2 મહિનામાં જ મળી આવ્યું છે। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં કુલ 136 કિલો ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને મીઠાપુર નજીકથી 11.84 કરોડની કિંમતના કુલ 21 જેટલા પેકેટ્સ વધુ મળી આવ્યા છે। બીજી તરફ સતત સર્ચ પણ એ વિસ્તારમાં થઈ રહ્યું છે। બરવાડા પાસેથી 16 કરોડની કિંમતના કુલ 30 જેટલા પેકેટ્સ મળી આવ્યા હતા। હવે આપણે પાછલા 2 મહિનાને લઈને જાણકારી આપી રહ્યા છીએ। મીઠાપુર નજીકથી 43.60 લાખની કિંમતનું ચરસ મળી આવવાનો મામલો પણ સામે આવ્યો હતો। તો આ તમામ જે કિસ્સાઓ છે તે દ્વારકા નજીકથી મળી રહ્યા છે। શિવરાજપુરની આપણે વાત કરીએ તો શિવરાજપુર નજીકથી લગભગ 11 કરોડની કિંમતના કુલ 20 પેકેટ્સ ડ્રગ્સના મળી આવ્યા હોવાનો પણ ખુલાસો થયો હતો। ચંદ્રભાગા, વાચુ અને કોરીજા નજીકથી પણ 64 જેટલા પેકેટ્સ ડ્રગ્સના મળી આવ્યા હતા। અલગ અલગ એજન્સીઓ દ્વારા ત્યાં સતત તપાસ પણ થતી હોય છે। 34.36 કરોડની કિંમતનું કુલ 68 કિલો જેટલું ડ્રગ્સ ત્યાંથી પણ જપ્ત કરવામાં આવ્યું હતું। તો દ્વારકામાં સતત આ પ્રકારના કિસ્સાઓ બની રહ્યા છે અને ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સની હેરફેરને રોકવા માટે સતત સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે।